નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇન્ડિયન પબ્લિક સ્કૂલ સુરેન્દ્રનગર ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 2 વિષય હિન્દી તેમાં પાઠ બીજો સ્વર તેના વિશે આપણે અભ્યાસ કરી રહ્યા હતા, જેમાં આપણે બારાક્ષરીની 4 લાઈન સુધી આ અગાઉના વિડિયો લેક્ચરમાં જોયેલી હતી. તો આપણે એકવાર ફરીથી તેનું પુનરાવર્તન કરી લઈએ. તો જોઈએ, આપણે સૌથી પહેલાં જોયું હતું અ. તો આપણે જ્યારે અ લખીએ તેમાં આપણે ક થી સ્ર સુધીની લાઈન જોઈ હતી, પરંતુ જ્યારે આપણે ખોડો ક લખીએ તેમાં અ ઉમેરીએ પછી આખો ક બને છે. આ પ્રમાણે આપણે ક થી સ્ર સુધી જોયેલું હતું. હવે અ પછી બીજો વ્યંજન આપણે જોયો હતો આ. તો આ માં સૌથી પહેલાં ખોડો કમાં જ્યારે આ ઉમેરવામાં આવે છે ત્યારે આપણને આખો કા મળે છે. હવે તેના પછીનો આપણે ત્રીજો સ્વર આપણે જોયો હતો ઈ. તો આપણે આ ઈ જોયો હતો, તેમાં આપણે કઈ લાઈન જોઈ હતી? બારાક્ષરીની આપણે ઈ લાઈન. આમાં જ્યારે ખોડા કમાં ઈ ઉમેરવામાં આવે છે ત્યારે આપણને રસ્વઈ કી મળે છે. હવે તેના પછી આપણે જોયો હતો આખો ઈ, એટલે કે જ્યારે ખોડા કમાં આખો ઈ ઉમેરવામાં આવે ત્યારે આપણને મળે છે દીર્ઘઈ કી. હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તેના પછીના બીજા 2 સ્વર ઈ પછી આવશે ઉ, તે આપણે અહીંયા જોઈશું. તો જ્યારે ખોડો ક આવે તેમાં જ્યારે ઉ ઉમેરવામાં આવે છે ત્યારે આપણને મળે છે કુ, જેને આપણે રસવાવાળું કુ કહી શકીએ. અને બીજો આપણે જોઈશું આખો ઉ, એટલે કે ઉનકાઉ. આ છે ઉલ્લુકાઉ અને આ છે ઉનકાઉ. તો જ્યારે ખોડા કની અંદર ઉ ઉમેરવામાં આવે ત્યારે આપણને મળે છે દીર્ઘાવાળું કુ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ 2 સ્વરનો અભ્યાસ કરીશું. તો સૌથી પહેલાં આપણે જોઈએ ઉ. તો આ ઉમાં જ્યારે ખોડો કમાં ઉ ઉમેરવામાં આવે ત્યારે આપણને મળશે કુ. તો તમે તમારું પાઠ્યપુસ્તક ખોલો તો તેમાં આપણે જોઈએ. તો સૌથી પહેલાં તમે ઉપર જોઈ શકશો ચિત્ર દેખો, સ્વર પહેચાનો, બોલો ઓર લીખો. તો આપણે સ્વર કેવી રીતે લખાય તે તો આપણે અગાઉ જોયેલું જ છે, પરંતુ અહીંયા આપણે ઉ કેવી રીતે લખી શકીએ તેનો આપણે અહીં અભ્યાસ કરતું જવાનું છે. તેના ઉપર ઘૂંટવાનું છે અને પછી બોલતું જવાનું છે ઉ ઉલ્લુકા ઉ. અને તેની નીચે જે 5 ખાના આપેલા છે તેમાં આપણે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો તે પ્રમાણે લખવાનું છે. હવે તેની નીચે જુઓ પઢો ઓર લીખો. તો અહીંયા જેમ હમણાં મેં તમને કહ્યું તે પ્રમાણે કમાં ઉ ઉમેરતા કુ મળશે. તે પ્રમાણે આપણે કુ, ખુ, ગુ, ઘુ, ચુ, છુ, જુ, તે પ્રમાણે શ્રુ સુધી આખો કક્કો આપણે અહીં પૂર્ણ કરવાનો છે. તો અહીંયા આપણી બારાક્ષરીની 5મી લાઈન કુવાળી આપણે લખીશું. તો કુથી શ્રુ સુધી વિદ્યાર્થી મિત્રો તમારે ઘરે લખવાનું છે. હવે તમે પેજ ફેરવશો તો અહીંયા આપણે જોઈએ શબ્દો કો પઢો ઓર લીખો. શબ્દો વાંચો અને લખો. તો અહીંયા આપણને 8 શબ્દ આપેલા છે. તો સૌથી પહેલાં આપણે આ શબ્દ વાંચીશું. ઉપકાર, ઉજાલા, ઉતરના, ઉડના, ખુલાસા, કુમુદ, ચુભના અને ઠુમકા. તો આ પ્રમાણેના શબ્દ આપણે બોલતું જવાનું છે અને બાજુમાં 2 વખત તેને લખવાના છે. હવે તેની નીચે જુઓ ચિત્ર કો સહી શબ્દ સે જોડો, એટલે કે ચિત્રને બંધ બેસતા શબ્દ સાથે જોડવાનું છે. તો આપણને ચિત્ર શેનું આપેલું છે તે પ્રમાણે નીચે શબ્દ આપેલા છે તેની સાથે બંધ બેસતા આપણે જોડીશું. તો સૌથી પહેલું જુઓ, આપણે ચિત્ર જોઈએ તો સૌથી પહેલું ચિત્ર શેનું છે? ત્રાજવું છે. પછી ઢીંગલીનું ચિત્ર છે, પછી તીર, પછી પૂજારી અને સૌથી છેલ્લું આપણને બગીચાનું ચિત્ર આપેલું છે.
તો તેની નીચે શબ્દ જોઈએ. તો નુકીલા એટલે કે અણીદાર, પૂજારી એટલે પૂજારી, ગુડિયા એટલે ઢીંગલી, ઉપવન એટલે બગીચો અને તુલા એટલે કે ત્રાજવું. તો આ ઉપર જે ચિત્ર આપેલા છે તેને આ શબ્દ સાથે આપણે જોડીશું. તો સૌથી પહેલું છે ત્રાજવું, તો તેને સૌથી છેલ્લે તુલા સાથે જોડીશું. પછી ઢીંગલી આપેલી છે તેને ગુડિયા સાથે જોડીશું. તીર નહીં, નુકીલા એટલે કે અણીદાર આપેલું છે તો તેને આપણે નુકીલા સાથે જોડીશું. પછી આપણને પૂજારી આપેલા છે તો તેને આપણે પૂજારી સાથે જોડીશું. અને સૌથી છેલ્લે આપણને આપેલો છે બગીચો, તો બગીચાને આપણે ઉપવન સાથે જોડીશું. હવે વિદ્યાર્થી મિત્રો તેની નીચે જોઈએ. નિમ્નલિખિત વાક્ય પઢો ઓર લીખો. નીચેના વાક્ય વાંચો અને લખો. તો આપણે સૌથી પહેલાં પહેલું વાક્ય જોઈએ. જુહિયા ચતુર થી. બીજું વાક્ય મુસ્કાન ઉછલ મત. ત્રીજું વાક્ય તુષાર ઉધર જા. ચોથું વાક્ય કુમકુમ મુરલી લા. પાંચમું વાક્ય સુમિત દુબલા થા. તો આ પ્રમાણે આપણે બધા જ વાક્ય વાંચતું જવાનું છે અને લખતું જવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો તે પ્રમાણે તમારે સુંદર અક્ષરે બાજુના જે લીટી આપણને આપેલી છે તેમાં આપણે વાંચીને લખવાના છે બધા જ વાક્ય. અને હવે તેની બાજુમાં જોઈએ ચિત્ર દેખો, સ્વર પહચાનો, બોલો ઓર લીખો. તો ચિત્ર જોઈને સ્વર ઓળખવાના છે અને બોલીને લખવાનું છે. તો હમણાં આપણે જોયું તો અહીંયા આપણને આપેલું છે ઉનકા ઉ. તો અહીંયા સૌથી પહેલાં જે બે લીટીમાં આપેલું છે તેના ઉપર આપણે ઘૂંટવાનું છે અને જોવાનું છે કે આ કયો સ્વર બને છે. તો આ છે ઉનકા ઉ. તો તેની નીચે જે 5 ખાના ખાલી આપેલા છે તેમાં આપણે ઉનકા ઉ લખીશું. હવે તેની નીચે જુઓ પઢો ઓર લીખો, વાંચો અને લખો. તો અહીંયા આપણે ખોડો ક પ્લસ ઉ એટલે કે દીર્ઘાવાળું કુ અહીંયા બનશે. તો કુ, ખુ, ગુ તે પ્રમાણે આપણે એક એક અક્ષર બોલતું જવાનું છે. અને પછી બાજુમાં જે ખાલી ખાના આપેલા છે તેમાં આપણે લખવાનું છે. તો અહીંયા તમારે કુથી શ્રુ સુધી સ્ક્રીન ઉપર બતાવ્યા પ્રમાણે તમારે દરેક ખાનાની અંદર આખો કુથી શ્રુ સુધીનો કક્કો લખવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો પેજ ફેરવીએ. તો અહીંયા તમે જોઈ શકશો શબ્દો કો પઢો ઓર લીખો, શબ્દો વાંચો અને લખો. તો અહીંયા આપણે 6 શબ્દ જોઈ શકીએ છીએ. તો પહેલાં આપણે શબ્દ વાંચીએ. તો ઊંચાઈ, ઉપર, ઉજળ, ખજૂર, ચૂના અને સૂરજ. તો આ પ્રમાણેના શબ્દ વાંચતા જવાનું છે અને પછી બાજુમાં 2 વાર લખવાના છે. હવે તેની નીચે જોઈએ ચિત્ર કો સહી શબ્દ સે જોડો. ચિત્રને બંધ બેસતા શબ્દ સાથે જોડો. તો અહીંયા પહેલાં આપણે ચિત્ર જોઈએ. તો અહીંયા આપણને એક બુઢા એટલે કે ઘડપણ આપણને બુઢાપા આપેલું છે. પછી તેની બાજુમાં જુઓ આપણને એક મૂળો આપેલો છે. પછી ઊંટ, ફૂલ અને સૌથી છેલ્લે દૂધ આપેલું છે. હવે તેની નીચે જુઓ શબ્દ આપણે કયા કયા આપેલા છે. તો કે ઊંટ, ફૂલ, બુઢાપા, દૂધ અને મૂલી. અને તેની નીચે તેનું ગુજરાતી પણ આપેલું છે. તો જુઓ સૌથી પહેલું આપણને કયું આપેલું હતું? બુઢાપા એટલે કે ઘડપણ. તો તેને જે આ દાદાજી આપણને આપેલા છે તેને બુઢાપા સાથે જોડી દઈશું. પછી મૂલી સાથે જોડશું. તેની બાજુમાં છે ઊંટ. પછી ફૂલ સાથે જોડીશું અને સૌથી છેલ્લું છે દૂધ. તો જેને આપણે હિન્દીમાં પણ દૂધ જ કહીશું. તો તેને દૂધ સાથે જોડી દઈશું. હવે તેની નીચે જોઈએ નિમ્નલિખિત વાક્ય પઢો ઓર લીખો. નીચેના વાક્ય વાંચો અને લખો. તો આ વાક્યો જે આપેલા છે તે સૌથી પહેલાં આપણે વાંચશું. તો પહેલું વાક્ય વાંચીએ રાજુ ખરબૂજા ખા. બીજું વાક્ય જોઈએ તરબૂજ કા જૂસ પી. ત્રીજું વાક્ય જોઈએ માલુ આલુ ખા. ચોથું વાક્ય
કાજુ ખા દૂધ પી. અને છેલ્લું વાક્ય જોઈએ, પૂનમ ઝૂલા ઝૂલ. હવે વિદ્યાર્થી મિત્રો, આ 5 વાક્ય તમારે જે પ્રમાણે આપેલા છે તે જ પ્રમાણે તમારે બાજુની લાઈનમાં લખવાના છે. તો તમે સ્ક્રીન ઉપર પણ જોઈ શકો છો. તે જ પ્રમાણે તમારે સુંદર અક્ષરે વાક્ય વાંચતું જવાનું છે અને લખતું જવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ 6 સ્વર, આજે 2 સ્વર જોયા, એટલે કુલ આપણે 6 સ્વર જોયા. તો હવે પછીના જ્યારે પણ વિડીયો લેક્ચરમાં મળીશું ત્યારે આના પછીના જે સ્વર આવશે તેનો અભ્યાસ આપણે કરીશું.